સુરતના ઈચ્છાપોર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોએ મકાન ખાલી કરવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી। તેને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। 70 જેટલા પરિવારો દ્વારા પોતાના મકાન બચાવવા રજૂઆત કરવામાં આવી હતી। હવે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરતા કહ્યું કે છેલ્લા 7 દાયકાથી અમે વસવાટ કરી રહ્યા છીએ, ત્યારે આ વરસાદમાં અમે ક્યાં જઈએ। રજૂઆત કરવા માટે વૃદ્ધ મહિલાઓ સહિતના લોકો આવી ગયા હતા। રજૂઆત કરવા આવેલા લોકોએ કહ્યું કે અમે 70 વર્ષથી અહીંયા રહીએ છીએ, ત્યારે હવે અમે ક્યાં જઈએ। અહીં 70થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે। બધાને નોટિસો પણ આપવામાં આવી છે। અમારા મકાન ખાલી ન કરવામાં આવે તેવી જ અમારી એક માંગ છે। ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કહ્યું કે ઈચ્છાપુરમાં આવેલા ખરી મોહલ્લામાં આદિવાસી સમાજની વસ્તી છે, તેઓ છેલ્લા 7 દાયકાથી ત્યાં રહે છે। મામલતદાર દ્વારા આ સરકારી જમીન હોવાનું તથા ગેરકાયદેસર કબજો કર્યા હોવાની નોટિસ પણ આપવામાં આવી હતી, જેથી અમે અહીં સ્થાનિકોની સાથે રજૂઆત કરવા આવ્યા છે। અમે કહ્યું કે આ રીતે ખાલી કરવાની નોટિસ આપી એ યોગ્ય નથી। આ સરકારી પડતર જગ્યા છે, કોઈ સરકારનો ઉપયોગમાં આવે તેવી પણ જગ્યા નથી। તેથી મામલતદારે અમને આશ્વાસન આપ્યું છે કે જૂના મકાનો જે હશે તેને રેગ્યુલર કરી આપવામાં આવશે।